कर कर। अरे बाप रे ये क्या है? आज में बता कमेंट कर दो भाई। आरसीबी लागा है रॉयल चैलेंज बेंगलुरु एकલું જ નહીં પાછળ। જો હાલમાં આપણો વિડીયો શૂટ થઈ રહ્યો છે આઈફોન 30 પ્રો મેક્સમાં। આ છે આપણો રિયલમીનો ફોન। તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં। તો કેમ છો બધા મજામાં ને? તો આજે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે। તો અત્યારે આપણે જવાનું છે ખેતરમાં ટાટિયા લઈને। ખેતરમાં જે તમાકુ આપણે પાડી તો થોડું ઘણું આજે વાર હે તો થોડા ટાટિયા ખૂટ્યા તો આપણે જઈએ આપણું કેટીએમ લઈને। કેટીએમ તમને બતાવો આપણે। જો અંશુભાઈ દુકાન કરી છે, કોઈને પણ હાબુ જોઈતો હોય તો યાદી ભાવે મળી જશે। હજુ શું ભાવ હાબુનો? એક હાબુના કેટલા રૂપિયા? કયા જાઓ એને હાબુ કોકને લેવો હોય કેટલા રૂપિયા હે? માર્કેટ કરતા ઓછા ભાવમાં 8 રૂપિયા કે હે। 10 રૂપિયાનો તો હાબુ આપણને પડે એટલે આપણે 10 રૂપિયામાં પડે લે લે अरे टाटा लाइफ पर बार है 10 बेच ले अब खंचर देख चलो टाटिया रेडी। આપણું કેટીએમ ને મોડિફાઈ આપણે કર્યું છે જો અગર તો જો આપણું કેટીએમ રેડી છે। લાઈટ પેન બંધ કરી દેવી પડશે। केटीएम रेडी आओ जी अपने खेतम। चलो हेलो निकलिए अब अपने खेतम आप केटीएम लेन। जो फाइनल खेतम आई गया है अपने पेन जो ये करे नहीं अगर टाटिया हालवा जवान है तो फटाफट टाटिया हालता ही है पछी जीए घेर। તમાકુના ચોલાએ કરી દીધા છે, હવે ખાલી ટાટિયામાં આગળવાનું બાકી છે। આપણે જઈએ હવે ઘેર। તો આપણે એક પોટલો એ લાઈન મૂક્યું છે, બીજા થોડાક પોટલા પેન બચશે અને લાવીશું અહીં મૂકશે હાલપુર થાય પછી આ પાનું બીજું બધું ભરી છે ને તાર હંગાત બધું ઘેર લાવીશું આપણે ને આ પેલું દુવાઈ વાર નાખી તેને બાજરી તો ચલો આપણે જઈએ ઘેર। હવે આપણો ભાઈ કામ નહીં અત્યારે ઘેર જઈએ, પાછું કેટીએમ લઈને જવું પડશે। બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો, ચેન ઉતરી ગઈ છે આપણે તો પાછી ચડાવવી પડશે। ચડાવવી પડશે ચેન આપણી ચડી ગઈ છે કમ્પ્લેટ। આ ફસાઈ રહ્યું છે અંકાર ના છે। ચલો નીકળીએ પાછા રાખીએ કે પછી બીજી વાર નહીં ઉતરે ચેન। તો ફાઇનલી ઘેર આવી ગયા છે। દોસ્ત શું કરે બટન ટોકા ચેન હરખી કરાય એમ આપણે તો ઘેર આવી ગયા હે। અભી નાસ્તો મસ્તો બનાવ્યો કશું? અંશુ બિસ્કિટ ચાર બિસ્કિટ ખા બેસી ગયો। એટલે અંશુ શું ખાવ? શું આ શું કહેવાય મને? કયા બિસ્કિટ ખાવા હે આવી જાય એવું કે એટલે કશું ખાવાનું બને ભૂખ લાગી ગયો। તમે નાસ્તો વાસ્તો બનાવો હે बोले तो गट्ठा लेता ही जी खेतम શું કરો લે તમે હતા શું રમો? હવે જો લાડવા બનાવો, જ્યાં લાડવા ખાવા હોય આવી જાઓ। તો ચલો ખેતરમાં આવી જાઓ, ફટાફટ કપડું કાઢ લઈએ, ગઠ્ઠા લઈ જાઓ। ચલો ગઠ્ઠા બધી જાઓ જીએ લઈને ઘેર। ગઠ્ઠા લઈને આપણે નીકળી ગયા છે। तो जो गट्ठा है मूकी दीदा है। हम पे अंदर बाहर नवा खिलाड़ी आई गया रमवा शू करा भाई? हाँ ट्रैक्टर वाला भाई होते आई गया है।
તો જો આપણે નહીં લીધું છે, નહીં તૈયાર થઈ ગયા છે અને આજે ઘણા દિવસ પછી પાછો આજે નાસ્તો બનાવ્યો છે. નાસ્તામાં બનાવ્યા છે આજે પાસ્તા. તો બરાબર ખાઈ લઈએ. ચલો નાસ્તો કરી લીધો છે. આપણે વણતા તુલસી લેવા જવું પણ મળતી નહીં. ચોઈ લાવવાની એટલે ધુવા ઓ આપી તુલસી લે મળશે. તુલસી છોડવો યા નહીં અનોના જોઈએ મોટા છોડા ખાવા આપણે. અલા અંશુ આ શું લેના કોનું હે કોનું મોટે બોલ મોટે બોલ બેનું હે હજુ તો ડયો ડોમરા જેવો અરે રવા દે ને ભાઈ શું કામ તારે હેમન. અરે તુલસી શું કઈ મળશે? તુલસી કઈ મળશે? તુલસી કઈ મળશે? હા આપણે આમાં રોપવા નહીં જો હે આમાં રોપવાની આમાં આમાં હે ને માટી ભરવાની અને અમે રોપવાની અહીં દીવો કરવાનો જોઈએ. કઈ જોઈએ બાજી નહીં ગયું એવું આવે. લે કુક્કર દે માં ચશ્મા હોય. લે બંદૂક બતાવો અમે લે જો લે વિડીયો ઉતાર તું હેડ લે તું કેમેરો પકડ. એવું નહીં આવું જો લે બતાવું લાવ રિપેરિંગ કરી દેવાનું જો લે હું શીખવાડું લે હું મારો જોડે મેં મારી દે. લે તું આ ચાલ ફોન પકડ ફોન લે આવું પકડજો અમે ઓમ બસ કેમેરા ગયા ના બસ આવું છો જો હે ઉપર જો આપણે અંશુને બતાવા જેટ ખોઈ ગયું. હવે પિક્ચર પૂરું લેશું ભાઈ મને નહીં ખબર કશું. લે જાય તાર નસીબ એવું. અને ગલ્લો તોડી ના લ્યા પૂઠું દાવા જો અમે પેરમાં પતરાનો ગલ્લો આ પણ પૂઠું દાવા ન કર્યું અમે કયા આપણે આની જરૂર જ ના પડે. એનું કારણ પૈસા જ નહીં શું ભેગા કરવાના નહીં શું હજુ આપણે આની જરૂર પડે. ફોયા તારા અહીં ઊંઘી ગઈ પંખો તો કર એ ધુઓ ખા રહી ગયો. શું ખાવાનું આજે? ચણા શાક ને રોટલો એમ. હા જમવાનું આપણે જમી લઈએ. બપોરનું ભૂખ બોલા જઈએ થઈ ગયું ખાવા ડુંગળી કાપી હા ખાતા ખાતા જેઠાલ ના ચાલો એવું બને ને. ચાલો અંશુ ખાધું બપોરનું શું ખાધું? શાનું શાક? અરે સ્વાય પૂરી ખાઈ લાવ્યો એટલા બનાવે. સરસ શાક બનાવ્યું ત્યાં ખોયું ભાઈ હું ના જોવાનું. ચલો ફટાફટ ખાઈ લઈએ. ફટાફટ બપોરનું ખાવાનું ખાઈ લઈએ. ચણા શાક ને રોટલો. અંશુ ધો ગઈ એટલે અંશુ શું કહેતો હતો આપણે? એટલે રિમોટ કોને દોડ્યો? આ રિમોટ કોને દોડ્યો? જો લઈ લો શિયાલ બેન ઠેકવાનું નહીં. ચલો હેડો આવો અંશુ આવું શું આવું બધા આવું ત્યારે સાંભળી ગયા. ચલો આપણે જઈએ આરી બાજુ કંઈક ફરતાઈએ. ઘેર નવરા શું કરવાનું થોડુંક ફરતાઈએ આરી બાજુ આજુબાજુ લઈ જઈએ જોડે. ચશ્મા હોટ લીધા મેં તો બે બોલા મેં લીધા લે બે હંગાત થોડી કરો તો જો આપણે વચ્ચે ઉભા રહ્યા હે રાજુભાઈ સ્ટન્ટ કરે જોજો ખાલી ઉભો રહે જા કર દે હેડ દે. હા કર સ્ટન્ટ એવું કરી લીધું કરી આગળ પાછા કવચનમાં ફરીશું આજે. ચલો ફાઇનલી આવી ગયા હરીનાથ. વાંદરા બેઠા ને ઉપર ચડીશું અંદર ને ચડાય આપણે અંદર પેલા ફરતાઈએ જરીક પછી કવચનમાં ફરતાઈએ પહેલાં. ચલો ગયા બી વચ્ચે અડધી હુકાઈ ગઈ છે.
ફૂલા હારા છે પણ હુકાઈ ગયું અડધું વચ્ચે બધું વચ્ચેમાં હુકાયું છે ફોટા ફોટા પાડીશું તો આવીને ને અંદર તો જઈએ કવચ 1 નું આમ તો જોરદાર છે ચાર બાજુ કવચ જ કરી દીધું છે એકે બાજુ ખુલ્લું જવાય એવું રાખ્યું જ નહીં બંધ કરતા આવજે વાગ્યું હવાન લચ્યું એટલે લાકડું સાજો ઉમકો ગયા પતરાની પ્લેટ પણ લાકડું છે જો હે એ છોડી વડી બધું ઉખડી ગયું મને મેં તો જો આજે જોયું લાકડું એવું પહેલી વિડીયો હું બનાવવા આવ્યા પણ મેં કશી ધોન નથી કરી અંદર જઈએ ફરવા પારી નથી હું પેલી ફરાયા ને તાર આ વચ્ચોમાં પાણી વારેલું હોય બધે એટલે હવે બધું ખોટું ઉગી નીકળે ને જંગલ જેવું લાગે નહીં જંગલ જેવું ને જો ને કહે કશું કેવું છે નહીં કશું કહે નહીં કોમેન્ટ કરજો બધા તમને આ બધું કેવું લાગ્યું પાછળનો વ્યૂ નહીં લે આ બધો પાછળનો વ્યૂ કેવો લાગે તમે કોમેન્ટ કરજો હવે વાઘ બાગ ના આવી જાય ભાઈ ધ્યાન રાખજો આ તમે બધા કોમેન્ટ કંઈ કહેજો તો અમે તમને દેખાય કંઈક તો અમે બધા ચેત કરીએ નહીં હા ના મત એટલે અહીં જોવે અંદર જોઈએ રસ્તો પડે અંદર જઈએ જોવા જો આપણે હે ને પેલી ફરા તો અહીં આમ સીધા આમ જ જતા રહ્યા હતા પહેલી વખત અંદર જઈએ જોઈએ આવું જંગલમાં ફરે એટલે અંદરમાં સારું હોય રાજુ પિકનિક માટે સારી જગ્યા જો આપણી અહીંયા ભાઈબંધો આમ ભેગા થઈને પેલું પાથરીને પફ એવું ખાવા બેઠા ને તો મજા આવે આજના જમાનામાં જો કે બધા પફ જ ખાય બાકી તો ખાવાની બધી બહુ વસ્તુ હોય પણ પફ ચેડે બહુ થઈ ગઈ જેમ જો ને રાજુ મારે 3 અઠવાડિયા થયા પફ ખાતે 3 અઠવાડિયા તું તો ખાતો જ નહીં આવડે ખાસું થયું મારે તો 3 અઠવાડિયા હારે 20 દાડા થવા પફ ખાતે રાજુ ફોટા પાડવામાં બધા ફાટે ફોટા કેવા બહુ સારા બતાવજે રાજુ ઓ રાજુ એટલે ભાઈ ચશ્મા લાવ્યા હું જો પાડીએ ફોટા થોડાક તો ફટાફટ ફોટા પાડી લઈએ થોડાક ચશ્મા પહેરીને એટલે ચશ્મા પડી ગયા રાજુનું જે આઈફોન છે હા રાજુને જેવો તેવો નામ હતા ભાઈ બતાવે કોકને રિયલમી ના લાગે ખોલીને બતાય વિડીયો આવ્યો કંઈ રિયલમી ના લાગવો જોઈએ જો એપલનો લોગો આ ઉપરથી બતાવે વોલપેપર એવો હા જોઈ લો આઈફોન હે આપણે જો એટલી બધી વખત નહીં પણ અમારા રાજુભાઈ પ્રો મેક્સ વાપરે છે કયો એટલે 30 પ્રો મેક્સ 13 પ્રો મેક્સ હા બોલે પછી સ્ક્રીનશોટ લઈ લઈશું મેં આમ જો હાલમાં આપણો વિડીયો શૂટ થઈ રહ્યો છે આઈફોન 30 પ્રો મેક્સમાં આ છે આપણો રિયલમીનો ફોન આ કેમેરાનું રિઝલ્ટ કેવું છે બધા કોમેન્ટ કરજો આપણે જઈએ ફરતા જઈએ પછી ફોટા પાડીએ બીજા થોડા ઘણા ફોટા આગળ રસ્તો નહીં પણ રસ્તો કहीं જવું હે જવું રસ્તો કहीं ને આ જંગલમાં ફરતા એવું લાગે મજા આવે આવડે ફરવાનું આઈફોન પકડવાની મજા આવે હા ભલે નહીં પણ વેલ્યુ બહુ હોવાની સુકૂન કહેવાય પણ હવે આટલું બધું સુકૂન નહીં અમારા જોડે મત ફાફા પડી જાય રાજુભાઈ તો બે ફોન વાપરેલા જો આ કયો હે આ આઈફોન હા આપણે આપ કઈ ફરતા ભાઈ પાછા છે ફોટા પાડવા બીજે કઈ હોય આવું અંદર કઈ બીજે ખોચો પડતો ફરતા આવીએ હા દાડામાં તો જો એટલે હવે કોપીરાઇટ આવશે બંધ કર બીજા દોડ હા બચી જા પડતો પડતો બચી જ આજે એટલે કેમ આવશે આજે હા જે ખુલ્લું અરે આ તો આગળ નીકળી જાય હું ગયેલો હું અહીં આ સીધું બહાર નીકળ્યો રસ્તો ઓવે પેલી ટાઈમ વિડીયો જોઈ કોંગ્રેસ વાળી એ હવે ઉતારો આ તો સ્પેશિયલ તે કરી જો બતાવો તને થંબનેલ બતાવો જો તમને બતાવો આપણે થંબનેલ એડિટ કરી ત્યાં છે કઈ જી લે જો કોઈને પણ પ્રી વેડિંગનું એડિટિંગ કરાવવું હોય તો કરાવી શકો છો જોઈ લો આપણે આપણું એડિટિંગ છે આ બધું કોઈને પણ કરાવવાનું તો કોમેન્ટ કરી દેજો બધા જો તમને બતાવો આપણે પેલી બહુ ટાઈમ થયો છે જો ને કઈ ગઈ હા રે જો 400 વર્ષ જૂના વડ પર ચડ્યો આ થંબનેલ મૂકી હતી આપણે બોલ વિડીયો જોઈએ એટલે અંદર નહીં જાઉં એટલે એવું નહીં ખબર ફોટો તો પાડે છે ને અંદર એક ફઈને વિડીયો ઉતારીને ભાઈ ફોટા તો મારે બહુ પાડવા છે ફોટા આપણે પાડી લીધા છે હવે જે આગળ કન્ટિન્યુ કરીએ રાજુ ઉપર ચડીશું
વળ પર તો આપણે આ બહુ લોબી વિડીયો નહીં કરીએ એમ લે કોકને જોવામાં મજા આવે એવું કરવું પડે પછી સ્પેશિયલ વિડીયો બધું બીજી એક વખત બનાવવા આવીશું હજુ એકવાર ભાવે રાજુ સ્લો મોશનમાં મારે વિડીયો બનાવી નથી. હા પહેલાં થોડી સ્લો મોશનમાં વિડીયો બનાવી લઈએ મારી બનાવજો પછી. ચાલો હેડો રાજુ આવું બહાર નીકળવાનો રસ્તો આવી ગયો છે જવું પર વડ પર ચડવા બોલ શું કરું જય ને આ હેઠા બી બોલા ઉપર ચડે એટલું ચડીએ કેવું કરવું હે બે હજીએ પહેલાં હવે જઈ કઈ બેસીએ પણ રાજુ અહીં બપોરે આમ ફોન બંધ જોવા આવું હોય એને ભાઈબંધો ભેગા વાતો કરવા હોય કેટલી મસ્તી કે બહુ મજા આવે. કે ખાલી આરતી ચાલુ છે ભાઈ હે અરે બાપરે એ ક્યાં આ શું બધા કોમેન્ટ કરજો ભાઈ આરસીબી લાગે હે રોયલ ચેલેન્જ બેંગ્લુરુ એકલું જ નહીં પાછળ નહીં હું તો આઈપીએલ જોતો નહીં એટલે મને સમજ નહીં પડતી હમ હે આઈપીએલ જોવા જ માર્જિન તું બધા જોતો એ શું જોવાનું નહીં પેલા રમા જેઠાલાલ જ જો રમે એવડા કમાય એવડા આપણે શું ખાવા જોવું એ બધું આપણે જેઠાલાલ જ જોવાના. તાર શું જો અહીં વનનો જોરદાર વ્યૂ આઈફોનમાં ચેદાર તમે રિયલ મીમ જોયો હતો આપણે છેલ્લે પેલું ચાલો 2000 ને આપણે 2024 શિવરાત્રી ફોટો પાડ્યો તો યાદ હજુ હે હે હજુ આપણે વચ્ચે મેં સ્ટોરી મૂકી હતી બનાવી જોરદાર બાકી હા આવું બીજી એક બે જગ્યા હોય ને ગામમાં મોટી વણાઈ તો બધા એવું કહે કે શિવલિંગ આકારનું વાત હતી કઈ આખું કે ઉપર આમ ડ્રોન વ્યૂ જોઈએ ને તો કે શિવલિંગ એવું કહે બધા પીમ્પુડ એવું કહેતો હતો મારે જવું પડશે તો ડ્રોન વ્યૂ તો બંધ કરી દીધું લાગે ખુલ્લી ગયું અંદર કોઈ બંધ કરી દીધું હતું મેં ઉપર ચડી આવે આ ગોળ પર એ કરાવી દઉં બાકી બધું હું કરાવવા જઈશ વાંદરું લે ઓય રાજુ ઝૂમ થાય ઉપર ઉપર અહીં કરીએ ઉપર હું વાંદરું પેલો હેંચકો ખાય તમને બતાવું રાજુ અહીં ઉપર ઉપર હા ઝૂમ થાય હે દેખાયું વાંદરું તાઈને દેખાય હે આવું પાછી આપણે વિડીયો કન્ટિન્યુ ચાલુ કરી છે રિયલમીમાં જો તમને બતાવું પેન આપણે વાંદરું હેંચકો ખાય એ આપણે આઈફોનમાં જોયું એવું ઝૂમ નહીં થતું એટલે હવે એ ખાય છે જો દેખાયું વલચન માં ફોન બહુ અલગમાં ફોન ઝૂમિંગ સારું થાય આપણા ફોનમાં પણ થોડુંક રિઝલ્ટ વધારે ફાટી જાય કેમેરા નહીં રાજુ ના ઉપર જઈએ નકા વિડીયો ભાઈ બહુ મોટી થઈ છે કોઈ જોશે નહીં મારા ઓડિયન્સ તો જોતી નહીં વિડીયો આપણી આપણે આટલી બધી મહેનત કરીએ લે વાંદરો એસકો ખાય આપણે વાંદરા બની એસકો ખાવાનો એટલી બધી બીક લાગશે ને કે નાવું છો વાત લે ઉપર ચડી હવે આ બધું આ સળિયો સાથે મળે પહેરી આ વરની ડાયરેક્ટ તૂટતી નહીં લે જો આવ્યા અહીં જીવો રાજુ ઉતારે કમ્પ્લેટ હા કેટલા વર્ષો જૂનું લાગે ને કોઈ છોટા બી વખત મિશન પાર કરવા જતા હતા બધું શોધવા જતા હતા બુરાઈનો અંત કરવા એવું લાગે છે આપણે કંઈ મિશન પર નીકળ્યા દેવું આ ઉપર હેડ પાછળ આવજે લે મય તો મય બૂટ પહેરેલા શિવલિંગ છે કશો વાંધો નહીં લખવાઈ જાય પછી પેલું આપણે અહીં સુધી આવી ગયા રાજુભાઈ આયા રાજુ મારા શીખ એટલે ટાઈટલ ઓહો જોરદાર સીન આવ્યું હવે આવી જવાય છે એટલે તું આને હું પકડું લે ચઢાઈ કશું ના ડર કે આગે જીત હે જો એટલે બાપરે હા બાકી જુ બોલ ચડતા વાંધો નહીં આવી ગયો ઉપર બૂટ કાઢ નાખે એવું કરો બૂટ કાઢ નાખી તારા જોડે ચંપલ ઉડી નાખી દઉં છે મોજા પહેરે બસ તા ચાલ એક નાખે અલા નહીં હડતા કે મેં પેલી ભાઈ એકલો હતો તો એ કાઢ્યા હતા બહુ મોંઘા બૂટ લાગે ત્યારે 3500
ભગવતી પૂછી જો ચાલ 3500 રૂપિયા બૂટ મેં જીવનમાં 600 BMW ના હા હા જા અલે SMS મારા કોપીરાઇટ આવશે પણ SMS ને લીધે સારા આપણે કઈ ચડવું આગળ જય માતાજી ઠાકોર જય માતાજી કોણ હે કિરણ દેવો હે આઈફોન થી બ્લોગિંગ ચાલુ ભાઈ જો દેવા ઓ દેવા આઈફોન થી બ્લોગિંગ ચાલુ હે આઈફોન થી બ્લોગિંગ ચાલુ જો ઉપર વાંધવા દેખાયા જો હે બીજે ચડું આગળ હે ચંપલ વંપલ કાઢ નાખશે પણ હવે આપા જવું જવા જવું હે બસ ખાલી બ્લોગ બનાવવા તો બીજા કોની આ તો પહેલી વખત આ રાજુ ભાઈ એટલે આઈને દે ઉપર વિડીયો ના આવતો મને બીક લાગે જો ઉપર ના પડે એટલે ના પડે તું બેને એવું અને મારે શું કહેવાય તમારે અડું રહેવાનું હે મારે નહીં પહેરવાનું હેલો ગાઈસ કોણ કોણ ભેગું થયું લે મારા હા બધા ભેગા કર્યા વેલ દે એક ફોટાના 10 રૂપિયા માંગતો 100 રૂપિયા કિરા 10 રૂપિયા નાખને ભાઈ ફોટાના તો જ મળશે ફોટો કર નહીં મળે તમે કિરણ બાકી તારા ફોટા લેવાના આઈફોન માં એન બૈરાના ને એના અલા મારા મેં બધા ફોટા એડિટ કરેલા એ નહીં આ તો હવે તો પાડા તા એ કયા કયા અમે ફરવા એને એના એડિટ વાળા ફોટા જયા પૂછજે એક ફોટાના 100 રૂપિયા કે હા રાખો લે બોલ રાજુ અહીં પડીએ છીએ આપણે નાખો રાહુલ વિડિયો ઉતારને પછી નાખો અત્યાર સુધી ના છે આપણે નાખવાનું હતું હેડો અમે નીચે ઉતરી રહ્યા છે ચલો હાલમાં રાજુભાઈ વ્લોગિંગ ચાલુ કરી દીધું રાજુભાઈ શીખે છે વ્લોગ બનાવતો હજુ એને બચારાને બધાય આપણું બધાય હજુ એને કેમેરો પકડતા 2-3 વખત પછી એ થયું કે આમ પકડવાનું કે આમ પકડવાનું એ ભૂલથી બચારો આમ ને આમ પકડતો હતો કે મારા શરૂઆતમાં આવું જ થતું હતું દરેક વ્લોગરને આવું જ થાય છે શરૂઆતમાં લે ઉપર ચડીએ હવે રાજુભાઈનું બ્લોગિંગ કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો એટલે આ બતાવી દે અમને એકવાર